ઈચ્છાપુર વિસ્તારમાં પર્યાવરણ જાળવણીનો એક ઉમદા પ્રયાસ જોવા મળ્યો હતો। કવાસનગર પ્રાથમિક શાળા ખાતે જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ અને ઈચ્છાપુર પોલીસના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું સૂત્ર એક વૃક્ષ અનેક જીવન રાખવામાં આવ્યું હતું, જેણે ઉપસ્થિત સૌ કોઈને પર્યાવરણ પ્રત્યે જાગૃત કર્યા હતા। આ અભિયાનમાં જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના કાર્યકરો અને ઈચ્છાપુર પોલીસના જવાનોએ ખભેથી ખભા મિલાવીને उत्साहपूर्वक भाग लीधो हतो। शाळाना पटांगणमां विविध प्रकारना फळ अने छायादार वृक्षोना रोपा वाववामां आव्या हता। शाळाना बाळकोए पण आ कार्यक्रममां भाग लई पर्यावरणने बचाववानी अने वावेला वृक्षोनी जाळवणी करवानी प्रतिज्ञा लीधी हती। આજે જિંદગી જીવદયા ટ્રસ્ટ અને ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા કવાસ પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। એમાં અમે બાળકોને સાથે રાખીને વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે અને અમે એક સંદેશો આપવા માંગીએ છીએ કે આજના જે બાળકો છે વૃક્ષારોપણનું મહત્વ સમજે અને આજે જે એક નાનું વૃક્ષ છે કાલ ઉઠીને જે મોટું બનશે તો આજુબાજુ એટમોસ્ફિયરમાં પણ ફરક પડશે અને આજુબાજુના પક્ષીઓને પણ આશ્રયનું સ્થાન મળી રહેશે। જેથી હું આપ સૌને એક વિનંતી કરવા માંગુ છું કે આપ આપના બાળકોને પણ શીખો અને આપ જાતે પણ આજુબાજુ એક વૃક્ષ વાવો, જેથી આજુબાજુના પક્ષીઓને પોતાનું આશ્રય સ્થાન મળી રહે અને એક વૃક્ષ અનેક जीवन। थैंक यू।